બહુ બોલતા આવડે નહીં, પેલી વસ્તુ એ કામ કરતાં શીખે નહીં, બોલવાનું મનોજભાઈને ને એને બધું. બાકી વ્યસન મુક્તિને એમને જે વાત કરી એમાં મેં એમને કીધેલું છે કે કાંઈ પણ મારાથી વ્યસન મુક્તિ માટે કાંઈ પણ સજેશન સલાહ કાંઈ પણ હોય કે લેક્ચર હોય તો હું મને જ્યારે બોલાવશો ત્યારે હું આવીશ. ગમે તે ગામમાં હું આવીશ. સમય જરા દાખલા તરીકે કે શનિવાર રવિવાર કે એવું કાંઈ હોય તો વધારે સારું. અને એનું મેઇન કારણ શું છે કે આજે કેન્સરના અમે એટલા દર્દી જોઈએ છીએ અને હાર્ટ એટેકના એટલા દર્દી જોઈએ છીએ કે પહેલાં એટેક 60-65 વર્ષ પછી આવતો, હવે એટેક 25-27 વર્ષે આવે. અને એનું કારણ શું છે કે મેં કીધું આ બધી વસ્તુ જાહેર પબ્લિક હોય તે વખતે આપણે બધા એને સમજાવીએ કે ભાઈ આ વસ્તુના કારણથી આવે છે આ છે, તો જે થોડો જાજો સુધારો થાય. બાકી તો અમે ઘણી વખત એવું હોય આ બાજુ બોલતા હોય અને ઓલી બાજુ ખિસ્સામાંથી પડીકી કાઢી આમ કરીને આમ પાછળ વળીને આમ કાંઈ તરત પૂરું કરે એટલે એનો કાંઈ અર્થ નથી. પણ એમાંથી જે અમે આશા રાખી 100માંથી 1 જણો સુધરશે ને તો એ અમારા માટે ઘણું છે. 99 કદાચ ન સુધરે પણ તો અમે અમારો સમય લાગશે કે અમે સમય આપ્યો 100માંથી 1 સુધરે. અને હજી આજના જુવાનીઓના છોકરાઓને અમે કહીએ છીએ કે ભાઈ મહેરબાની કરીને આ પડીકાથી ખેતા રહો. તો ઘણા એમ કહે છે કે ભાઈ પડીકા નથી ખાતા એને કેન્સર થાય, નથી ખાતા એને કેન્સર થાય છે. એ 100માંથી 5 જણા થાય છે અને જે ખાવાવાળા છે એ 100માંથી 95 જણા થાય. 19 ગણા વધારે થાય છે એનાથી ખાવાવાળા ના ખાવાવાળા. પછી કે કોક દી મરી જવું છે આજે ભાઈ એમ તો બધી ગાડીને સામે આવીને મરી જાય જલ્દી. કેન્સરના પછી મોઢાનું ઓપરેશન કરાવી બોલો.